બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુરની પુણ્યાવાડ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના 109 બાળકો હવે કુલ હોસ્પિટલમાં દાખલ છે। ગઈકાલે ઓછી સંખ્યા હતી, પરંતુ પાછળથી વધુ વિદ્યાર્થીઓ જે આ સ્કૂલની અંદર ભણે છે, રહે છે, તેઓને અસર થતી જોવા મળી। પેટમાં દુખાવો, ઝાડા સહિતની જે અસર હતી તાવની, તેને લીધે સંખ્યા વધતી ગઈ અને કુલ 109 વિદ્યાર્થીઓ અત્યારે સારવાર હેઠળ છે। જે આંકડા આવી રહ્યા છે તેમાં તેજગઢ 44 વિદ્યાર્થીઓ દાખલ છે, છોટાઉદેપુર ખાતે પણ 44 અલગ બીજા વિદ્યાર્થીઓ દાખલ છે દવાખાનામાં, અને જયપુર પાવી ખાતે 21 વિદ્યાર્થીઓ છે। એટલે કુલ બધા મળીને 109 વિદ્યાર્થીઓ જે બાળકો છે ધોરણ 6 થી 9 સુધીના તે સારવાર લઈ રહ્યા છે। ગઈકાલે અચાનક જ તેઓને જે ફરિયાદો હતી, પેટમાં દુખાવો, ઝાડા થઈ જવા, તાવ આવવો સહિતની જે સિમ્ટમ્સ છે તેને લીધે, અને કલેક્ટર જાતે જ ત્યાં દવાખાનાઓમાં એમણે વિઝિટિંગ કર્યું હતું। આજે વડોદરા એસએસજી હોસ્પિટલમાંથી 2 પેડિયાટ્રિશિયન અને 2 ફિઝિશિયન પણ આ સંદર્ભે તેઓ આવ્યા છે અને સારવાર માટે, અને તમામ જે વિદ્યાર્થીઓ છે, જે છોટાઉદેપુરમાં 44 વિદ્યાર્થીઓ એમાંથી 27ને સંપૂર્ણ સારું થઈ ગયું છે, જ્યારે બીજા સ્થળો ઉપર પણ વિદ્યાર્થીઓની સ્ટેબલ છે, એ લોકોને પણ કોઈ એવી કન્ડિશન નથી કે જે ચિંતાજનક હોય, એ પ્રકારની માહિતી અમને મળી રહી છે। અમે છોટાઉદેપુર રેફરલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સમીરભાઈ પરીખ સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી છે। તેઓએ સારા મેસેજ આપ્યા છે કે વિદ્યાર્થીઓની તબિયત સ્ટેબલ છે, અને એ જ રીતે જયપુર પાવીના સુપ્રિન્ટેન્ડન્ટ છે જિગ્નેશ રાઠવા, જે ડૉક્ટર સાહેબ, એમણે પણ આ જ પ્રકાર